હાય ફ્રેન્ડ્સ, તો ચીઝ તમારું ફેવરેટ હોય તો આજની આ સ્પેશિયલ રેસીપી તમારા માટે છે. તો આજે બનાવીશું ચીઝથી ભરપૂર એકદમ ટેસ્ટી મકાઈના કબાબની રેસીપી. તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો મેં અહીંયા મકાઈને બાફીને છૂંદીને લઈ લીધા છે. હવે તેની અંદર થોડા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા અમે અડધી વાટકી જેટલો બેસન એડ કર્યો છે, એકદમ ઝીણો, અને તેની સાથે 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે. છીણીને એક ગાજરને એડ કર્યું છે. તેની સાથે એકદમ ઝીણા સમારેલા શિમલા મિર્ચ એડ કર્યા છે. તેની સાથે લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે, આદુ લસણની પેસ્ટ એડ કરી છે અને થોડા ધાણા કટ કરીને એડ કર્યા છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું. થોડું તીખું લાલ મરચું એડ કરીશું. આપણે લીલું મરચું પણ એડ કર્યું છે. એકદમ થોડો ચાટ મસાલો, થોડી હળદર, અને અહીંયા મેં એક બટાકાને બાફીને છૂંદીને એડ કર્યું છે. તો હવે બધા જ મસાલા અને શાકભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. બેસન એડ કરવાથી બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે અને ચોખાનો લોટ એડ કરવાથી આપણા જે આ કબાબ છે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો એકદમ સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે મેં અહીંયા ચીઝ કાઢી લીધું છે. ક્યુબવાળું ચીઝ યુઝ કરું છું. અહીંયા હું મોઝરેલા ચીઝ છે આ. તો તેને પણ એક વાટકીમાં કાઢીને સાઈડ પર મૂકી દીધું છે. હવે મિશ્રણમાંથી થોડો પાર્ટ લઈશું અને હાથની મદદથી તેને થોડો ચપટો કરી લઈશું અને તેની વચ્ચે મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય તમે તે ચીઝ લઈ શકો છો. તમને જેટલું ચીઝ ગમે એટલું ચીઝ એડ કરી મિશ્રણ પર અને તેને ગોળ કરી લેવાનું છે આરામથી. ખૂબ જ ઇઝીલી આ કબાબ બનીને રેડી થઈ જાય છે. વધારે મહેનત પણ નથી લાગતી અને ટેસ્ટમાં એક ખૂબ જ સરસ લાગે છે. રાઉન્ડ કરી અને તેને કબાબનો શેપ આપી દઈશું. તો બસ આ જ રીતથી બધા જ કબાબ બનાવીને રેડી કરી લેશું. તો અહીંયા મેં બધા જ કબાબ બનાવીને રેડી કરી લીધા છે. તો આ જ રીતથી તમે પણ બધા જ કબાબ બનાવીને રેડી કરીને રાખી શકો છો ફ્રીજમાં. તો અહીંયા મેં રવો લઈ લીધો છે. હવે જે કબાબ બનાવીને રેડી કર્યા છે તેને રવામાં ડીપ કરીશું. બધા જ કબાબને તમે આવી રીતે ડીપ કર્યા પછી ફ્રીજમાં પણ રાખી શકો છો. જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે તેને ફ્રાય કરીને ખાઈ શકો છો. તો અહીંયા બધા જ કબાબને હું રવામાં ડીપ કરી અને તૈયાર કરી લઈશ. તો બધા જ કબાબ તૈયાર છે. તો હવે તેને ફ્રાય કરીશું. તો તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. તેલ મીડિયમ ગરમ કરવાનું છે અને મીડિયમ ગેસ પર જ આપણે આ કબાબને ફ્રાય કરવાના છે. એકવાર કઢાઈમાં જેટલા કબાબ આવે તેટલા એડ કરી દેવાના છે અને તેને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. 1 થી 2 મિનિટ જેવું થાય એક સાઈડ ફ્રાય થતાં એટલે બીજી સાઈડ પલટાવી દઈશું અને બીજી સાઈડ પર 1-2 મિનિટ જેવું તેને પણ ફ્રાય થવા દઈશું. જ્યાં સુધી આ કબાબ ઉપરથી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. તો 2 થી 4 મિનિટની અંદર જ એકદમ સરસ કબાબ ફ્રાય થઈ જાય છે. વધારે ટાઈમ નથી લાગતો કબાબને ફ્રાય થવામાં અને ખૂબ જ આસાનીથી ફટાફટ બનીને રેડી થઈ જાય છે. બાળકોને તો આ કબાબ ખૂબ જ પસંદ આવશે કેમ કે અંદર ચીઝ છે એટલા માટે. તો કબાબ ફ્રાય થઈ ગયા છે ઉપરથી પણ એકદમ ક્રિસ્પી. તો હવે તેને બહાર કાઢી લઈશું અને સર્વ કરી લઈશું. તો રેડી છે ચીઝથી ભરપૂર એકદમ ટેસ્ટી કબાબ. તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયોને વધારે ને વધારે શેર જરૂરથી કરજો.
અને આ વિડીયો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. બાળકોને જરૂરથી બનાવીને આપજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી.